માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ ભૂખ્યાના ભોજન આણંદ રેલવે સ્ટેશન પર 3 વર્ષ સફળતાપૂર્વક કરીને 4થા વર્ષ પર રનિંગ છે અને આપ સૌના પ્રેમથી આશીર્વાદથી જમવાનું ચાલી રહ્યું છે. તો માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આણંદ રેલવે સ્ટેશન પર સવાર સાંજનું જમવાનું જન સેવાએ પ્રભુ સેવા માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અને દાતાજીઓના આશીર્વાદથી જમવાનું ચાલી રહ્યું છે અને આપ સૌના સપોર્ટથી ચાલી રહ્યું છે. તો આશા રાખીશું આપ પણ અમને એક દિવસ આપણા પરિવારની પૂર્ણતિથિ આપની હેપી બર્થડે અમને આપશો. તો જન સેવાએ પ્રભુ સેવા માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ ભૂખ્યાને ભોજન સવાર સાંજનું જમવાનું માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દ્વારા દાતાશ્રીઓના આશીર્વાદથી જમવાનું ચાલી રહ્યું છે. તો આજના જમવાના દાતાની બર્થડેની ખુશીમાં એ જમવાનું જાતે વેચી રહ્યા છે. તો અમે પણ અમારા કાઉન્ટર ઉપર માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ ભૂખ્યાના ભોજન કાઉન્ટર પર એક દિવસ આપો અને યથાશક્તિ ફૂલની પાકડી આપો તેવી આશા રાખીએ. કનુભાઈ ભવનભાઈ રોહિત. હા, શું કહેશો? આજે તમે ગરીબોને જમવાનું કેમ વેચવાયા હતા? હા, મારે ને શકીલભાઈને લગભગ 10 વર્ષથી અમે બે સાથે હતા અને હું કેટરિંગનું કામ ચાલુ કર્યું. પછી મને લાગ્યું શકીલભાઈનું કામ સારું છે એટલે મેં એમને એક ટાઈમનું બેબીની બર્થડે હતી એટલે જમવાનું આપ્યું. કેવું આનંદ લાગ્યો તમને? બહુ આનંદ લાગ્યો. અને બીજું કે હવે પછી આપતો રહીશ ને શકીલભાઈનું કામ બહુ સારું છે. શું છે બેટા, તને કેવું લાગ્યું? ખરેખરમાં કે ખાલી ખાલી? તારા પપ્પા ધંધો રોજ કરે છે, આજે ફ્રીમાં વેચ્યું, કેવું લાગ્યું? સારું આનંદ લાગ્યું ને? કેટરિંગનો ધંધો છે અને આ રીતે અમે બે સાથે હતા એટલે અત્યારે અમને ભોજન કર્યું. ઓકે, થેન્ક યુ.